નમો હરિઘંટાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો જયાણં નમો લોરસવસાહુણાં એસો પંચનમોકારો સર્વપાવપણાસનો મંગલાણં સંવેશે પરમં હવૈ મંગલમ અજ્ઞાનતિમિરંધનાય જ્ઞાનાંજનશલાકયા નેત્રયોન્મિલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ મુખાદેવ્યાકુક્ષિરત્નં શબ્દજિતભરયાત્મજં શ્રીરાજચन्द्रहं वन्दे तत्त्वलोचनदायकं प्रभु तत्त्वलोचनदायकम् કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી રચિત આત્મસિદ્ધિ અને આત્મસિદ્ધિ ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીના પ્રવચનો એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે 86મી ગાથાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. 86મી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એનો ઘણો ભાગ આપણે કર્યો છે અને બાકી શેષ ભાગ છે તે આજે આપણે કરીશું. 86મી ગાથામાં એમ કહ્યું કે તે ભોગ્ય વિશેષના સ્થાનક દ્રવ્ય સ્વભાવ ગહન વાત છે શિષ્ય આ કઈ સંક્ષેપે સા. શિષ્યને ભોગતા સંબંધીની જે શંકા હતી, આત્મા ભોગતા છે એ વાતની જે શંકા હતી એના સમાધાનમાં આ ગાથા કહી. અને જયારે શિષ્યએ એમ કહ્યું કે એવા ભોગવવાના સ્થાન કોઈ ઈશ્વરે બનાવ્યા હોય તો જ એ શક્ય છે એવી વાત કરી, તો એનું સમાધાન આમાં આપવામાં આવ્યું કે ભોગવવાના સ્થાન નવા નવા ભોગવવાના કર્મના ફળને ભોગવવાના સ્થાન કરવાની જરૂર નથી અને એવા ઈશ્વરની પણ જરૂર નથી. આ બધી વાત સમજાવી. તો આજે આગળ વિસ્તાર લઈએ. આત્મસિદ્ધિ ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીના પ્રવચનો આ પુસ્તકમાં પાના નંબર 300 અહીંયા બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે કેટલાક કહે છે કે નરક ગતિ આ લોકથી જુદી ન હોઈ શકે. નરક ગતિ આ લોકથી જુદી ન હોઈ શકે તો તેનો ઉત્તર એમ છે કે જે જીવ મહાભૂંડા દુષ્કૃત્યો કરે છે, પાપ કાર્યો કરવા વખતે પોતે સામા જીવોને શું દુઃખ થાય છે તે જોવાની ધીરજ રાખતો નથી. બીજાને કેવું દુઃખ થાય છે એનો એ વિચારે કરતો નથી અને પોતાને સગવડ થાય એવી એક પક્ષની દુષ્ટ બુદ્ધિમાં એકાગ્ર થાય છે. પોતાને જે કંઈક સગવડતા અનુકૂળતા પ્રાપ્ત કરવાનો વિકલ્પ આવ્યો છે અને એમ કરવા માટે એ પોતે પોતાની બુદ્ધિથી જે પણ પ્રકારે હિંસા આદિ આચરે છે તો એ વિચાર પણ નથી કરતો કે સામા જીવને કેવું દુઃખ થશે. ધીરજ પણ એવી રાખતો નથી કે શું કરવું જોઈએ, આમ કરવાથી બીજાને નુકસાન થશે, આ બધી વાતનો વિચાર કરતો. પોતાને સગવડ થાય એવી એક પક્ષની દુષ્ટ બુદ્ધિમાં એકાગ્ર થાય છે. બસ એક જ વાત છે, પોતાને આ ગમે છે, પોતાને આ મેળવવું છે, તો પછી બીજાનો વિચાર જ નથી કરતો.
તેને તેવા ક્રૂર પરિણામોનું ફળ આતરા વિનાની અનંત અગવડતા ભોગવવાના સ્થાન આ લોકમાં નરક ગતિ અધોલોકમાં છે એમ ઘણા ન્યાયથી નક્કી થાય છે. એવા સ્થાન છે. લોકાકાશની દ્રષ્ટિથી આ લોક કહીએ તો આ લોકની અંદર લોકાકાશ જે છે એમાં જ એવા સ્થાન છે. એ અધોગતિ થાય છે તો નરક ગતિ છે એમાં એવા સ્થાન છે. એટલે એમ ઘણા ન્યાયથી નક્કી થાય છે. એવા સ્થાન હોવા જ જોઈએ. પોતે અસંખ્ય જીવોને મારવાનો ભાવ કર્યો હોય, પોતે એક જીવને મારે અને એવી જ તીવ્ર કષાયની વૃત્તિ, એવો હિંસાનો ભાવ, અને કેટલાય જીવોને મારી નાખવાનો એવો તીવ્ર કષાય, તો એ બંનેમાં ફેર તો છે ને. તો પછી એ પ્રમાણે કર્મનું એવા પાપનો બંધ પણ પડે ને, એવા કર્મનો બંધ પણ પડે ને, તો પછી એનું ફળ પણ એ પ્રકારે થવું જોઈએ ને. તો એટલી બધી ક્રૂરતા, કેટલાય લોકોને મારી નાખવાનો ભાવ, અને એવું કદાચ આચરણ પણ કર્યું હોય. આપણે સેકન્ડ વર્લ્ડ વોર ને ફર્સ્ટ વર્લ્ડ વોર ને એ બધા વખતો સ્થિતિને જાણીએ છીએ. પેલી ગેસ ચેમ્બરની અંદર લોકોને એક સાથે કેટલાય લોકોને મારી નાખવામાં આવ્યા. તો એ મારી નાખવાનો જે ભાવ, તો એને માટે થઈને જો અહીંયા કાંઈ ન્યાય થઈ શકે તો બહુ તો એને ફાંસી અપાય, એક વખત એ તો થાય. પણ એને તો ખૂબ લોકોને મારી નાખવાનો કેટલોય સમય સુધી ભાવ કર્યો, એનું શું? તો પછી એને એવા બંધ પડ્યા હોય તો એવા પાપના બંધ ભોગવવા માટેનું એવું સ્થાન પણ હોવું જોઈએ ને. એટલે અહીંયા એ વાત કરી છે કે તેવા ક્રૂર પરિણામોનું ફળ આતરા વિનાની અનંત અગવડતા ભોગવવાના સ્થાન આ લોકમાં નરક ગતિ અધોલોકમાં છે એમ ઘણા ન્યાયથી નક્કી થાય છે. ઉત્કૃષ્ટ શુભ પરિણામનું ફળ સ્વર્ગ, મધ્યમ શુભ પરિણામનું ફળ મનુષ્ય ગતિ, અને મધ્યમ અશુભ ભાવનું ફળ તિર્યંજ ગતિ છે. શુભ અને અશુભ ભાવ બેઉ પરમાર્થે તો અશુદ્ધ ભાવ જ છે. શુભ હોય કે અશુભ, પરમાર્થે એ અશુદ્ધ ભાવ છે, શુદ્ધ ભાવ નથી. શુદ્ધ ભાવ તો પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરતા જે ભાવ છે તે શુદ્ધ ભાવ છે. આત્મા જેટલે અંશે પરભાવની અશુદ્ધતાથી જુદો પડે, પરભાવની અશુદ્ધતા સ્વભાવે થાય છે તો શુદ્ધ ભાવ છે. એ વખતે એનો ઉપયોગ છે તે શુદ્ધ ઉપયોગ છે, એને સૂક્ષ્મ ઉપયોગ પણ કહેવાય છે. પણ પરનું લક્ષ કરીને થતા જે ભાવ, શુભ અથવા અશુભ ભાવ, એ અશુદ્ધ ભાવ છે. એટલે અહીંયા કહે છે કે આત્મા જેટલે અંશે પરભાવની અશુદ્ધતાથી જુદો પડે, એટલે શુભ અને અશુભ એવા અશુદ્ધ ભાવથી જુદો પડે, તેટલે અંશે ઉપાધિથી મુક્ત થાય છે. બીજી રીતે કહીએ તો કે તેટલે અંશે કર્મ બંધનથી મુક્ત થાય છે. સર્વથા અશુદ્ધતાથી કે અસ્થિરતાથી જુદો થયે સર્વથા મુક્ત શુદ્ધ થાય છે. પૂર્ણપણે અશુદ્ધતાથી અને અસ્થિરતાથી જુદો થાય. શુદ્ધતા કોઈ પ્રકારે રહે નહીં. કર્મજનિત જે આ ભાવ છે એનાથી એ જુદો પડી જાય છે. હવે એને એમાં કાંઈ કર્મના ઉદયો સાથે જોડાઈને કરવા પણ ભોગવવા પણ લાગતું નથી. એની સાથે એકત્વ મમત્વ હવે રહેતું નથી. હવે પોતાને સ્વરૂપને વિશે સ્થિરતા થાય છે.
અને એમ થતાં સર્વથા મુક્ત શુદ્ધ થાય છે. ચાર ગતિની અશુદ્ધ પર્યાયમાં જીવોનું રખડવું થાય છે. ચારે ગતિમાં જે પર્યાય છે એ પર્યાયને અશુદ્ધ પર્યાય કહી. એ સંસાર પર્યાય છે. શુદ્ધ પર્યાય તો સિદ્ધની પર્યાય છે. પૂર્ણ શુદ્ધ પર્યાય એ સિદ્ધની પર્યાય છે. એટલે કે ચાર ગતિની અશુદ્ધ પર્યાયમાં જીવોનું રખડવું થાય છે. તે જીવની શુદ્ધ અવસ્થા નથી. પણ અજ્ઞાન ભાવે જીવ માને છે કે હું મનુષ્ય, હું સ્ત્રી, હું વૃદ્ધ, હું દેવ, હું પશુ, હું નારકી છું. એમ 84 લાખ જીવ યોનિમાં અનંતકાળથી પોતાની ભૂલને કારણે પરિભ્રમણ કરે છે. તેમાં મિશ્ર પરિણામ થવા તો બહુ મોંઘા છે. મિશ્ર પરિણામ થવા તો બહુ મોંઘા છે. કારણ કે અનંત જીવ રાશિમાંથી માત્ર સંખ્યાત જીવોને મધ્યમ પરિણામ હોય છે. મનુષ્યની સંખ્યા ત્રણેય કાળ સંખ્યાતી છે, મર્યાદિત છે. મનુષ્ય ભાવ મોંઘો હોવાનું કારણ શુભાશુભ મિશ્ર પરિણામથી વ્યવહારે જીવ મનુષ્ય થાય છે. મનુષ્ય ગતિ તે મનુષ્ય ભવને યોગ્ય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની ભૂમિકાનો સંયોગ આપે છે. એને એવા મિશ્ર પરિણામ થયા છે. ઉત્કૃષ્ટ શુભ પરિણામ નથી, મધ્યમ છે. અને એવા પાપના પણ પરિણામ નથી. જેથી કરીને એને વીર્યન થવું પડે, એટલે કે માયાચાર વગેરે પણ એમ નથી, અને એ મનુષ્ય થયો છે. એટલે એવા પરિણામ, અને એવો મનુષ્ય હોય અને એમાં પણ પાછું એને એવા પુણ્યાનુબંધી પુણ્યના યોગ હોય તો આ સાચો ધર્મ પામે છે. ધર્મના સાચા શાસ્ત્ર, સાચા દેવ, સાચા ગુરુ એને સંયોગે પ્રાપ્ત થાય છે. પછી એને પુરુષાર્થ તો કરવો જ પડે. ગમે તેવા પુણ્યાનુબંધી પુણ્ય લઈને આવ્યો હોય તો પણ એને પુરુષાર્થ તો કરવો જ પડે. પુરુષાર્થ વિના તો એ કાંઈ પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરી શકતો નથી. પણ એને એવી અનુકૂળતાઓ પ્રાપ્ત થાય છે. જેમ કે આપણને બધાને આ અનુકૂળતાઓ પ્રાપ્ત થઈ છે. આપણને શાસ્ત્ર મળ્યા છે, આપણને ગુરુદેવની વાણી મળી છે, આપણને કૃપાળુદેવના વચનામૃત મળ્યા છે, આપણને બેનશ્રીબેનના વચનામૃત મળ્યા છે, આપણને કેટલા બધા મહાપુરુષના શાસ્ત્રો મળ્યા છે. કુમકુંદ આચાર્ય, અમૃતચંદ્રાચાર્ય, અમિત પ્રતિજી આચાર્ય, પદ્મનંદી આચાર્ય, બધાના શાસ્ત્રો આપણને બહુ સહેલાઈથી ઉપલબ્ધ થયા છે. આપણને એટલી બુદ્ધિ પણ મળી છે કે આપણે એ વાંચી શકીએ, સમજી શકીએ, એ પણ મળ્યું છે. આપણને એવો સમય પણ મળ્યો છે. બધું જ મળ્યું છે. એટલે આ જે કાંઈ પ્રાપ્ત થયું છે એ એમને એમ પ્રાપ્ત થયું છે એમ નથી. એવો પુણ્યનો ઉદય વર્તે છે એટલે આ બધું પ્રાપ્ત થયું છે. અને એ પ્રાપ્ત થવું કાંઈ સહેલું નથી, એ મોંઘું છે એમ અહીંયા કહેવું છે કે એ મોંઘું છે એમ અહીંયા તો કહ્યું. મિશ્ર પરિણામ થવા તો બહુ મોંઘા છે. કારણ કે અનંત જીવરાશિમાંથી માત્ર સંખ્યાત જીવોને મધ્યમ પરિણામ હોય છે. મનુષ્યની સંખ્યા ત્રણેય કાળ સંખ્યાતી છે એટલે મર્યાદિત છે. મનુષ્ય બહુ મોંઘો હોવાનું કારણ શુભાશુભ મિશ્ર પરિણામથી વ્યવહારે જીવ મનુષ્ય થાય છે. મનુષ્ય ગતિ તે મનુષ્ય ભવને યોગ્ય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની ભૂમિકાનો સંયોગ આપે છે. પછી એને અનુરૂપ બધું એને મળે છે. શુભ અશુભ અને મિશ્ર રહિત એકલો શુદ્ધ સ્વભાવ તે મોક્ષ. શુભ અશુભ અને મિશ્ર રહિત એકલો શુદ્ધ સ્વભાવ તે મોક્ષ. અને શુદ્ધ સ્વભાવનો અનાદર
તે નિગોધ. ત્યાં અનંતકાળ બટાટા, સક્કરિયા એટલે સક્કરકંદ, કંદમૂળ આદિમાં રહેવું પડે છે. એને પોતાનું કહેવા જેવું શરીર નથી, એટલે કે સ્વતંત્ર શરીર સાથે એ નથી. એક શરીરમાં સંખ્ય જીવો હોય છે અને શ્વાસ લઈને મૂકીએ એટલી વારમાં તો 18 ભવ થાય છે. જન્મે મરે, જન્મે મરે, જન્મે મરે, જન્મે મરે. ત્યાં ઉત્પન્ન થાય અને પાછો ત્યાં મૃત્યુ પામે, ફરી પાછો એવી જ રીતે એવામાં જ ઉત્પન્ન થયા કરે. એ નિગોધ. જન્મ મરણનું દુઃખ સિવાય બીજું કાંઈ નથી એને. સતનો અનાદર એટલે મૂઢત્વનો આદર, મૂઢતાનો આદર. સતનો અનાદર એટલે મૂઢત્વનો આદર, અને તેનું ફળ તે નિગોધ ગતિ છે. શુદ્ધ સ્વભાવનો અનાદર, પોતાના શુદ્ધ તત્વનો અનાદર, કે પોતે ભગવાન આત્મા શુદ્ધ છે એ વાતનો અનાદર, એ વાતનો જરાય સ્વીકાર નહીં, અને એનો અનાદર, એનો તિરસ્કાર. પોતાના શુદ્ધ સ્વભાવનો જે તિરસ્કાર કરે કે ના એવું હોય જ નહીં, એને પછી આવી નીચી ગતિ જ મળે, હલકી ગતિ મળે. જ્યાં પછી એ પોતે પોતાને માનતો ન હતો તો બીજાઓ પણ એને માને નહીં, જીવ તરીકે માને નહીં, એનો સ્વીકાર ન કરે. કેટલા લોકો માને છે કે આ બટાટા ને સક્કરિયા ને કાંદા ને લસણ ને એ બધાની અંદર, એક ઝીણી કણીની અંદર પણ અસંખ્ય જીવો છે એવું માનવા વાળા કેટલા. જૈનોમાં એવું માનવા વાળા બહુ ઓછા છે, એ માનતા નથી. કેટલાય જૈનો છે, જૈનને ત્યાં જન્મ્યા છે, માતા પિતા જૈન છે, એમના છોકરાઓને આ વાત કરીએ છીએ તો અંદરમાં તો એ હસી કાઢે છે, એ નથી માનતા. એટલે કે અંદરમાં રહેલી એ જીવ રાશિ છે એનો બીજા અન્ય જીવો સ્વીકાર ન કરે એવી અત્યંત હીણી દશા નિગોધના જીવની છે. કેમ એવી દશા થઈ? કેમ કે એણે જ પોતે પોતાના શુદ્ધ સ્વરૂપનો ખૂબ અનાદર કર્યો. પોતાના એટલે દરેકના, કોઈ જીવ માત્રનું શુદ્ધ સ્વરૂપ હોય, એનું એવું અસ્તિત્વ હોય, એનો એને સ્વીકાર જ ન કર્યો. બીજે બધે જ્યાં જ્યાં જીવો છે, નાના મોટા શરીર સાથે રહેલા જીવો છે, એને કોઈને એને જીવ તરીકે સ્વીકાર્યા જ નહીં. આ કીડી ને વંદા ને આ બધાની અંદર પણ જીવ છે, કે આ વનસ્પતિની અંદર પણ જીવ છે, એનો એને સ્વીકાર ન કર્યો. કોઈ જીવનો જીવ તરીકે જેને સ્વીકાર જ નથી કર્યો તો એને પોતાના આત્માનો ક્યાં સ્વીકાર કર્યો હોય? એટલે આમ એને પોતાના શુદ્ધ સ્વરૂપનો ખૂબ અનાદર કર્યો છે. પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એનો ખૂબ અનાદર કર્યો છે. એવો અનાદર કર્યો છે તો પછી એવી હીણી દશા થાય છે કે એ જ્યાં છે તેને કોઈ એમ જીવ તરીકે પણ માને નહીં, એવી એની હીણી દશા થાય છે. જ્ઞાની તો જાણે છે આ બધું, એની વાત જુદી છે, પણ મોટાભાગના લોકો એને જીવ તરીકે સ્વીકારવા તૈયાર નથી. આવી દશામાં એ ચાલે જાય છે. ખૂબ વિચાર કરવા જેવો છે આ બધી વાત ઉપર પ્રભુ. અહીંયા આગળ કહે છે છેલ્લી 3 લીટીમાં કે જ્ઞાતાનો જે ઉત્કૃષ્ટ નકાર છે તેનું ફળ નિગોધ છે. ખૂબ નકાર, ઉત્કૃષ્ટ નકાર એટલે ખૂબ જ નકાર, એમાં નકારની પરાકાષ્ઠા આવી ગઈ. જ્ઞાતાનો જે નકાર, ખૂબ નકાર. પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા જ્ઞાતા, એનો નકાર. સામેના જીવ પણ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા, એનો નકાર. જ્ઞાતાનો નકાર, પણ એ પણ કેવો? ખૂબ નકાર, ઉત્કૃષ્ટ નકાર છે. તો તેનું ફળ નિગોધ છે. ત્યાં અનંતી ચૈતન્ય શક્તિ અવરાઈ જાય છે, એની પર આવરણ આવી જાય છે. અંદરમાં તો ચૈતન્ય શક્તિ પડી જ છે, પણ આવું આવરણ આવી જાય છે. જ્ઞાન સ્વભાવની મહા અસાધનાનું ફળ તે અનંતકાળ નિગોધપણું છે. જ્ઞાન સ્વભાવની
મહાસાતનાનું ફળ તે અનંતકાળ નિગોદપણું છે. લોકો જૈનને ત્યાં જન્મ્યા હોય, વાણિયાને ત્યાં જન્મ્યા હોય ને પોતે એમ માને કે આપણે જૈન છીએ, એવા લોકોની વાત છે કે થોડું નાનું મોટું કાંઈક કોફી મારી હોય અથવા તો કોકની પાસેથી સાંભળ્યું હોય ને એ પ્રમાણે એ વર્તતા હોય એટલે એમ કે જો અસાતના ન થાય, અસાતના થાય, આવી વાત કરે. પણ મહા અસાતનાને તો જાણતા નથી કે જ્ઞાન સ્વભાવ નો નકાર, જ્ઞાન સ્વભાવ નો અનાદર એ મોટામાં મોટી અસાતના છે. પ્રભુ પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી છે, એવા જ્ઞાન સ્વભાવનો સ્વીકાર ન કરવો અને એના પ્રત્યેનો તિરસ્કાર કે પોતે જ્ઞાન સ્વરૂપ હોય જ નહીં એવો તિરસ્કાર અથવા તો બીજાને પણ જ્ઞાન સ્વરૂપ ન માનવા એ મોટી અસાતના છે. અને એવી અસાતનાનું ફળ પછી શું આવે? અનંતકાળ સુધી પછી નિરોધ પણ હોય. અશુભ પરિણામ તે અશુભ ગતિ, ત્યાં પણ સંયમ નથી. શુભ પરિણામ તે શુભ ગતિ, દેવગતિ તથા યુગલિયામાં સંયમ સ્થાન નથી. ત્યાં પણ સંયમના સ્થાન નથી. દેવગતિમાં પણ સંયમના સ્થાન નથી. અશુભ ગતિ જ્યાં થાય છે એવી એટલે આ નારકી વગેરેની ત્યાં કઈ સંયમના સ્થાન તો નથી. અને દેવગતિ એ યુગલિયામાં પણ સંયમ સ્થાન નથી. યુગલિયા એટલે કે જે ભોગભૂમિ ક્યારો હોય કે પહેલો, બીજો અને ત્રીજો આરો છે ને એ વખતે ભોગભૂમિ હોય છે. તો ત્યાં ભોગ ભોગવે છે અને ત્યાં એ કઈ સંયમ લઈ શકતા નથી. રાગની વૃત્તિ ઉત્પન્ન થાય તેને ટાળવાનો અવકાશ નથી. ત્યાં જેને આત્માનું યથાર્થ ભાન હોય તે પોતાના સમ્યક અભિપ્રાયની સ્થિરતા જાળવી શકે તેટલો જ પુરુષાર્થ કરી શકે છે, વિશેષ નહીં. બહુ સમજવા જેવું છે. દેવલોકમાં છે તો એ સમ્યક દ્રષ્ટિ દેવ છે તો પોતાના સમ્યક અભિપ્રાયની સ્થિરતા જાળવી શકે તેટલો જ પુરુષાર્થ કરી શકે છે, પણ પછી વિશેષ આગળ પુરુષાર્થ નથી કરી શકતો. એટલે કે ચારિત્રનો પુરુષાર્થ એ નથી કરી શકતા. દેવોને ચારિત્રનો પુરુષાર્થ નથી હોતો. પ્રભુ અહીંયા મનુષ્યમાં હોય અને નગ્ન દિગંબર મુનિ હોય, 7મા ગુણસ્થાનની દશા હોય અને પછી અહીંથી નીકળી અને સમ્યક દ્રષ્ટિ હતા એટલે વૈમાનિક દેવ થાય તો ત્યાં પછી ગુણસ્થાન તો ચોથું થઈ જાય છે. ત્યાં પછી ચોથું ગુણસ્થાન જ રહે છે. કેમ કે ત્યાં કોઈ વ્રત તપ આદિ હોતા નથી, સંયમ હોતો નથી, એવું ચારિત્રનો પુરુષાર્થ થઈ શકતો નથી. દેવની ગતિમાં એ નથી થતું. પછી ત્યાં દેવનું આયુષ્ય પૂરું કરે અને મનુષ્ય થાય. નિયમથી પછી મનુષ્ય જ થાય અને મનુષ્ય થયા પછીથી પાછો એ ચારિત્રનો પુરુષાર્થ ઉપાડે છે, દીક્ષા લે છે અને ફરી પાછા એ 7મું ગુણસ્થાન પ્રગટ કરે છે. ધ્યાનમાં એ 7મું ગુણસ્થાન પ્રગટ કરે છે ને 7મે છઠ્ઠે પાછા એ મુનિ થાય છે. સમ્યક દ્રષ્ટિ છે એટલે નિયમથી મનુષ્ય થાય છે અને નિયમથી મનુષ્ય થાય છે એટલું જ નહીં પણ એ પુરુષ થાય છે. અને પછી ચોથા ગુણસ્થાનની દશામાં તો હતા એટલે સમ્યક દ્રષ્ટિ છે તો પછી એને એવા સંયોગો પણ પ્રાપ્ત થાય છે. અને દેવલોકમાં પણ એ પોતાનો જે સમ્યક અભિપ્રાય એટલે જે સમ્યક માન્યતા, સમ્યક શ્રદ્ધાન એની સ્થિરતા તો એ જાળવી રાખે છે પણ વિશેષ પુરુષાર્થ નથી કરતા. એટલે હવે જયારે એ આયુષ્ય પૂરું થયું દેવનું એટલે પછીથી પાછું એ વિશેષ પુરુષાર્થ ઉપાડે છે. એટલે પુરુષાર્થ આખો ચારિત્રનો પુરુષાર્થ જે છે તે મનુષ્યની ગતિમાં જ થાય છે એમ અહીંયા સમજાવું છે. આ બધી ફળની વાત ચાલે છે ને ભોગતાપણાની, એમાં આ વાત સમજવા જેવી વાત છે. અહીંયા સમજાવે છે કે મનુષ્ય લોકમાં
મનુષ્ય ગતિમાં સર્વોત્કૃષ્ટ સંયમ સ્થાન છે. ઉત્તમ સંયમ સ્થાન મનુષ્ય ગતિમાં છે. ઉત્તમ સંયમ સ્થાન કેમ થયા? કેમ કે અહીંયાથી જ સિદ્ધ દશા પ્રાપ્ત થાય છે. મનુષ્ય ગતિમાંથી કેવળ જ્ઞાન પ્રગટ કરી અને 13મા ગુણસ્થાનની દશા પહેલા પ્રગટ કરે છે, હરિયંત પરમેશ્વર થાય છે અને પછીથી નિર્વાણ પામીને એ એક સમયમાં સિદ્ધ શિલા ઉપર બિરાજી જાય છે. એટલે આવી જે પૂર્ણ શુદ્ધ દશાની પ્રાપ્તિનો જે આખો પુરુષાર્થ જે છે એ અહીંયા જ થાય છે, મનુષ્ય ગતિમાં જ થાય છે. શુભ અશુભ કર્મ ભોગવવાના નિમિત્તરૂપ 3 લોકમાં અસંખ્યાત સ્થાન છે. મનુષ્ય ક્ષેત્ર તે સરળ, પવિત્ર, મધ્યસ્થ પરિણામવાળા જીવનું ઉત્પત્તિ ક્ષેત્ર છે. બીજી કોઈ પણ ગતિ કરતા મનુષ્યની ગતિ, અને એમાં પણ જયારે આ બધું મળ્યું હોય, આવી ધર્મની અનુકૂળતાઓ મળી હોય, તો પ્રભુ એને વેડફી નાખવા જેવી નથી. આ સમય બહુ અમૂલ્ય છે. આવું મળવું બહુ મુશ્કેલ છે. પ્રભુ મનુષ્યપણું મળ્યું પણ ધર્મ ના મળ્યો, મનુષ્યપણું મળ્યું પણ સાચું શ્રદ્ધાન ન થયું, મનુષ્યપણું મળ્યું પણ વિપરીત શ્રદ્ધા અને મતાર્થમાં જ જીવન પૂરું કર્યું, અથવા તો ધર્મની દ્રષ્ટિ જ ન થઈ. પોતે મહાન વિદ્વાન બીજી બધી રીતે હોય છતાં આની રુચિ ન થાય એવા તો કેટલાય લોકોને આપણે જાણીએ છીએ. બીજી બધી રીતે બુદ્ધિશાળી હોય, મોટા ફિલોસોફર હોય, પણ આ વાતની રુચિ ન થાય, આત્માની રુચિ ન થાય. સેવાના કામો ખૂબ કરતા હોય, જાત ઘસી નાખતા હોય, બધું જ મળે, પણ આવી રુચિ, પોતાના સ્વરૂપની રુચિ, પોતે જ્ઞાન સ્વભાવી છે તેનો પૂરેપૂરો આદર થવો, પોતાના સ્વરૂપનું પૂર્ણ મહાત્મા લાવીને સ્વરૂપ તરફ વળવું, આ કોઈ પ્રભુ નાની વાત નથી, બહુ મોટી વાત છે. જો પોતાના સ્વરૂપનો આદર થાય એને તો પછી દિશા પ્રાપ્ત થઈ ગઈ છે, એ તો વહેલો મોડો એ સમ્યક દર્શન પ્રગટ કરી અને એ ભવના ભ્રમણ ટાળી અને મોક્ષે જવાનો જ છે. એટલે પુરુષાર્થ જ મનુષ્યના ભવમાં જે થાય છે એવો પુરુષાર્થ બીજી કોઈ ગતિમાં થતો નથી. મનુષ્ય ક્ષેત્ર તે સરળ, પવિત્ર અને મધ્યસ્થ પરિણામવાળા જીવનું ઉત્પત્તિ ક્ષેત્ર છે. પશુ ઢોરના દેહ વક્ર અને આડા છે. તે પૂર્વના વક્ર ભાવ એટલે કપટ ભાવ બતાવે છે. ઢોર કેમ આડા છે? એટલે એને આડોડાઈ કરી. ગુરુદેવ એમ કે છે કે પહેલા પૂર્વે આડોડાઈ કરી, વક્રતા કરી, એટલે કે કપટ ભાવ કર્યો, એટલે પછી એ આડા થયા. પશુના દેહમાંથી સિદ્ધિ મોક્ષ દશા પ્રાપ્ત થતી નથી. જીવના ભાવમાં સમ્યક દર્શન થઈ શકે અને એ કઈ એમને સમ્યક દર્શન તિર્યંજ થઈ જાય છે એવું નથી. પૂર્વે એને પુરુષાર્થ કર્યો હોય અને પછી ક્યાંક એવો દોષ કર્યો એને કારણે થઈ અને તિર્યંજની ગતિ થઈ હોય અને થાય. બાકી કઈ એમને કઈ તિર્યંજને બધાને થઈ જાય એવું નથી. મનુષ્યના ભાવમાં જે સમ્યક તો પ્રગટ કરવાની અનુકૂળતાઓ જે છે એવી અનુકૂળતાઓ તિર્યંજના ભાવમાં હોતી નથી. અને તિર્યંજ સમ્યક દ્રષ્ટિ હોય, કોઈ ને એવો બંધ પડ્યો હોય, પૂર્વે પોતે એવો ભાવ કર્યા હોય, એવા ઘણા ભાવ કર્યા હોય, તો તિર્યંજનું આયુષ્ય બાંધી લીધું હોય અને પછી સમ્યક દર્શન થાય તો એને તિર્યંજની ગતિ થાય. સમ્યક દર્શન થયા પછીથી આયુષ્યનો બંધ પડે તો નિયમથી એ પ્રેમાનિક દેવ થાય. પણ પહેલા આયુષનો બંધ પડી ચૂક્યો હોય ને પછીથી આયુષનો બંધ પડી ચૂક્યો હોય અને પછીથી એને સમ્યક તો થાય તો એ જીવ ધારો કે એ તિર્યંજમાં જાય, સંઘની પચેન્દ્રિય પશુ થાય, તો એ સંકિત સહિત છે છતાં પણ ત્યાં એ બીજો આગળ વધારે પુરુષાર્થ કરી શકતો નથી. વધારેમાં વધારે 5મા ગુણસ્થાન જેવી દશા થઈ શકે છે, પણ એથી વિશેષ થઈ શકતું નથી દેશવીરથી. અને એ માટે ગુરુદેવે પણ એ વાત કરી છે. પ્રશ્ન પણ એના પૂછ્યા લોકોએ કે દેશવીરતી એટલે એને કઈ રીતે વ્રત કઈ રીતે હોય, કે આ પછી કઈ રીતે? તો કે એ આ જેમાં જે પાપ થાય એવા આહાર વગેરે ન કરે,
એવા આહાર વગેરે નથી કરતા. મોટા માટલા, મોટા મગરમચ્છ હોય અને એ સમકીતી હોય તો પછી એ વનસ્પતિ વગેરેનો જ આહાર કરે. આ વાત ગુરુદેવે સમજાવી હતી. એટલે એ રીતે એ હોઈ શકે પાંચમા ગુણસ્થાનની દશા. પણ પછી ત્યાં કઈ બીજો આગળ પુરુષાર્થ થઈ શકતો નથી. ત્યાંથી કાંઈ મોક્ષની દશા પ્રાપ્ત થાય એ તો વાત જ નથી. એટલે ચારિત્રનો પુરુષાર્થ જ આગળ નથી થતો. નિર્ગ્રંથ મુનિ દશા એ તો મનુષ્યના ભાવમાં જ હોય. એટલે અહીંયા કહે છે કે પૂર્વે ઊંધા વક્ર પરિણામ કરીને ઢોર ભવનું બંધન કર્યું છે તે શરીરના આકાર ઉપરથી પણ પરમાર્થ સમજવા જેવો છે. એના પછીના પેરેગ્રાફમાં કહે છે કે સંગની પશુ શુદ્ધ ભાવ કરે તો પાંચમું ગુણસ્થાન એટલે કે સંયમ અસંયમ સુધી, સંયમાસંયમ એટલે સંયમ અસંયમ સુધી પહોંચી શકે છે. તેને છઠ્ઠા ગુણસ્થાનકની સ્થિરતા થતી નથી. જ્ઞાની મનુષ્ય રાગની વૃત્તિ છેદીને યથાર્થ વિવેકની જાગૃતિ કરી, જ્ઞાની મનુષ્ય રાગની વૃત્તિ છેદીને યથાર્થ વિવેકની જાગૃતિ કરી જ્ઞાનની સ્થિરતામાં ઉગ્રપણે એકાગ્ર લીન થાય તો સર્વ કર્મ ઉપાધિથી મુક્ત થઈ સ્વભાવે ઉર્ધ્વગમન થઈ લોકના છેડે અનંત સુખમાં શાશ્વત આનંદની લહેરમાં નિશ્ચલપણે બિરાજે છે. એટલે કે સિદ્ધ ગતિ પ્રાપ્ત થાય છે. પાંચે ગતિ અને તેના સ્થાનનું કોઈ કાર્ય નવું નથી, અનાદિના છે. પાંચે ગતિ, આ ચાર ગતિ સંસારની ગતિ છે અને પંચમ ગતિ સિદ્ધ ગતિ, એ કાંઈ નવા નથી. અને કહે છે કે જે હોય તે જાય નહીં અને જે ન હોય તે નવું થાય નહીં. શિષ્યએ કહ્યું ને કે ભાઈ આ ભોગવવાના સ્થાન કંઈક પછી ઈશ્વર કોઈ કરે તો ભોગવવાનું થાય ને, તો છે કે આ બધું તો છે, અનાદિનું છે અને જે છે તે જ રહે છે, નવું કાંઈ થતું નથી. જડ ટળીને ચેતન થાય નહીં અને ચેતન એ જડ થાય નહીં. જે ન હોય તે નવું થાય નહીં અને જે હોય તે જાય નહીં. આ બધા સિદ્ધાંત છે, સમજવા જેવા છે. જે જીવ પોતાના સ્વરૂપમાં ભ્રાંતિ કરીને પુણ્ય પાપના પરિણામનો કરતા થાય તેને શુભાશુભ ભાવો ભોગવવાના નિમિત્તરૂપ સ્થાનકો છે. શુભાશુભ ભાવ ને ભોગવવાના નિમિત્તરૂપ સ્થાનકો છે. તે જળ દ્રવ્યના સ્વતંત્ર સ્વાભાવિક કાર્યો છે. આ જે સ્થાનની વાત કરી અને એ બધી વાત કરી તેમાં એ જળ જે દ્રવ્ય છે એનું તો એ સ્વતંત્ર સ્વાભાવિક પરિણમન છે અને એને આ જીવ પોતાનું માની અને એવા ભાવે થઈ અને ભોગવે છે. તેનાથી ભિન્ન તેને જાણનારો ચૈતન્ય આત્મા તો સ્વતંત્ર છે, છતાં તેનું કર્મફળમાં રાગ દ્વારા જોડાવું થાય છે. પણ તેમાં ઈશ્વરનો જરાય હાથ નથી, એટલે કે ઈશ્વર એમાં કાંઈ કરતો નથી. આત્માનો સ્વભાવ જ્ઞાન છે, તે અનાદિ અનંત છે. આત્માની સંસાર અવસ્થા અનાદિ શાંત છે. સંસાર અવસ્થા અનાદિની છે પણ અંત સહિત છે, એટલે એ શાંત છે, અંત છે. અને મોક્ષ અવસ્થા સાદી અનંત છે, એની આદિ છે અને એનો અંત નથી. મોક્ષ અવસ્થાની આદિ છે પણ એનો અંત નથી, એટલે મોક્ષ અવસ્થા છે તે સાદી અનંત. આગળ 302 પાના ઉપર અહીંયા બીજા પેરેગ્રાફમાં કહે છે કે મનુષ્ય પર્યાયના કાળની સ્થિતિ ઉત્કૃષ્ટ 3 પલ્યની છે અને જગન્ય અંતર્મુહૂર્તની છે. નરક ગતિમાં ઉત્કૃષ્ટ 33 સાગરોપમ અને જગન્ય 10,000 વર્ષનું આયુષ્ય હોય છે. દેવગતિમાં પણ એ જ રીતે હોય છે, નરક ગતિ પ્રમાણે હોય છે. શુભાશુભ ભાવ તે જ સંસાર ભ્રમણરૂપ ભાવ ગતિ.
ભાવ એટલે ભવવું, થવું. તો દરેક સમયે છે શુભાશુભ ભાવ તે જ સંસાર ભ્રમણ રૂપ ભાવ ગતિ. શુભાશુભ ભાવ થયા એટલે હવે સંસાર જ થવાનો છે, બીજું કાંઈ થવાનું નથી. એટલે એને એમ કહ્યું કે સંસાર ભ્રમણ રૂપ ભાવ ગતિ. ભાવ એટલે ભવવું, થવું. તો દરેક સમયે છે, અને ભાવ ક્યારે ન હોય? દરેક સમયે ભાવ તો છે. સંસારમાં રખડનાર પ્રાણીના જે શુભાશુભ પરિણામ છે તે જ મુખ્યપણે ગતિ છે. બીજી રીતે આ વાત સમજાવી દીધી કે એના જે શુભાશુભ પરિણામ છે એ દ્વારા તો એની ગતિ નક્કી થાય છે. એ દ્વારા તો એની ગતિ નક્કી થાય છે. એને શું ભોગવવાનું છે, શું એને સંયોગો પ્રાપ્ત થવાના છે, બધું એ દ્વારા તો નક્કી થાય છે. એટલે શુભાશુભ પરિણામ છે તે જ મુખ્યપણે ગતિ છે, સંસાર ગતિ છે. અને એનાથી જુદી, ભિન્ન, તદ્દન વિપરીત એવી શુદ્ધ ગતિ, શુભ કે અશુભ પરિણામ રહિત શુદ્ધ પરિણામ જેમાં થાય છે એવા ભાવે સ્થિરતા એ સિદ્ધ ગતિનું કારણ. સૌથી નીચેના પેરેગ્રાફમાં, છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે આત્મા સહજ સ્વરૂપ છે, એમ ગોખણી કરવાથી જ્ઞાન પ્રગટે તેમ નથી. આત્મા સહજ સ્વરૂપ છે, સહજ આત્મ સ્વરૂપ. એ જાપ બોલવામાં આવે તો ગોખવામાં આવે તો જ્ઞાન પ્રગટે એમ નથી. પણ આત્મતત્વનો સ્વભાવ જેમ છે તેમ વિચારી યથાર્થ નિર્ધાર કરી અને એવા અનુભવ માટેનો પ્રયત્ન કરવામાં આવે. જેવો પોતે છે તેવો પોતાને અનુભવવા માટેનો એનો પ્રયત્ન થવો જોઈએ. જેવો પોતે છે એવો પહેલા તો નિર્ધાર થવો જોઈએ. પોતે ભગવાન આત્મા શુદ્ધ જ્ઞાન સ્વભાવી છે એવો એને નિર્ધાર થાય અને પછી એનો એવા પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિનો, એના અનુભવનો જો પ્રયત્ન થાય તો જરૂરથી એને સમ્યક દર્શન થાય, પોતાના નિર્મળ પરિણામ થાય. એમ છે જ કેમ કે પોતે નાયક છે, જાણનાર છે, તો પોતે પોતાને કેમ ન જાણે? જગતના બધા પદાર્થોને એ વર્તમાન જ્ઞાનની પર્યાય જાણે છે તો પોતાને કેમ ન જાણે? એ વાત અહીંયા કરી છે. ગુરુદેવ અહીંયા કહે છે કે જાણનારથી પોતે પોતાને જાણે છે, જાણનારથી જણાય છે. જેમ પોતાનું શુદ્ધ આત્મ સ્વરૂપ પોતાથી જણાય છે તેમ પર વસ્તુના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, સ્થિતિ પણ જેમ છે તેમ સમજાય છે. લોહચુંબકનો પથ્થર લોઢાને જ ખેંચે પણ સુવર્ણને નહીં ખેંચે એવો એ લોહચુંબકનો સ્વભાવ છે. જળની વાત અહીંયા કરી છે કે સ્વતંત્ર જળ રજકણમાં ગળવું, મળવું, ખેંચાઈ જવું વગેરે સ્વતંત્ર શક્તિ છે. તેમાં ઈશ્વરે કાંઈ કરવાની જરૂર નથી. એટલે ઈશ્વરને એની સ્વતંત્ર શક્તિને ખીલવવાની કે એની સ્વતંત્ર શક્તિને બહાર લાવવાની કે એવું કરવાની કાંઈ જરૂર પડતી નથી. કોઈ ઈશ્વર એવું કાંઈ કરતોય નથી. એની સ્વતંત્ર એવી શક્તિ છે જળની. એટલે ઈશ્વરને એવી ઉપાધિ કરવાની જરૂર નથી. વસ્તુ માત્ર સ્વતંત્રપણે તેના સ્વભાવમાં પલટાયા કરે છે અને જીવો એમાં ઇષ્ટ બુદ્ધિ સ્થાપીને, એમાં સુખની બુદ્ધિ સ્થાપીને એની સાથે જોડાય છે, આકર્ષાય છે, એમાં એકત્વ મમત્વ કરે છે, એમાં કર્તા બુદ્ધિ કરે છે અને એ દુઃખી થાય છે. અને ખરેખર તો દુઃખી થાય. એમાં જે ભાવ કરે છે એ ભાવ જ એનું ભોગતાપણું છે. જીવો જેવા ભાવ કરે છે તેના ભોગવટા માટે લાયક ક્ષેત્રો પણ છે. એટલે જ્યાં ગતિ થઈ છે, જે ગતિમાં એ ગયો છે, તો એ ગતિમાં એ પ્રમાણે એને એવા સંયોગો પ્રાપ્ત થાય છે.
સ્વાધીન થવું હોય તો સ્વાધીન થવાનો ઉપાય મનુષ્ય ભાવમાં જ છે. જેટલા પ્રમાણમાં જ્ઞાન બળનો પુરુષાર્થ કરી સ્થિરતા વધારે એટલા પ્રમાણમાં સ્વાધીનતા પામે છે. શું કહ્યું છે? કે જેટલા પ્રમાણમાં જ્ઞાન બળનો પુરુષાર્થ કરી, જ્ઞાન બળનો પુરુષાર્થ કરવો એટલે શું? કે વસ્તુના સ્વરૂપને જેમ છે તેમ યથાર્થ જાણવું, એવો દ્રઢ નિર્ધાર કરવો અને વર્તમાન જ્ઞાનની પર્યાય જે પરને જાણવા જોવામાં રોકાય છે એને સ્વરૂપ તરફ વાળવી, એટલે કે પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને સ્વરૂપ તરફ વાળવા. એવા જ્ઞાન બળ દ્વારા એ પોતે સ્વાધીનતાને પામે છે. જેટલા પ્રમાણમાં જ્ઞાન બળનો પુરુષાર્થ કરી સ્થિરતા વધારે તેટલા પ્રમાણમાં સ્વાધીનતા પામે છે, સ્વને આધીન થાય છે. જ્ઞાન બળ દ્વારા જ એ સ્વાધીનતા પામે, સ્વને આધીન થાય. જો મૂંઢતા દાખવશે તો એ પરાધીન જ રહેશે, એટલે કે એની દ્રષ્ટિ પરને આધીન જ રહેશે. એની માન્યતા, શ્રદ્ધા બધું પરલક્ષે જ થશે, પરને આધીન જ રહેશે. અંદરમાં પોતાનો શુદ્ધ સ્વભાવ છે, પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, પોતાને એવું સામર્થ્ય છે કે પોતે પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરી શકે. આ બધી વાતનો બરાબર નિર્ધાર કરી અને જે પુરુષાર્થ કરે છે એ પોતે જ્ઞાન દ્વારા જ પુરુષાર્થ કરે છે. કેમ કે બધું જાણવું જે કર્યું એ જાણ્યું એ માહિતી રૂપે હતું, એને પછી પોતે પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરે છે તો જે જાણ્યું હતું એ સમ્યક થાય છે. જે માહિતી જ્ઞાન હતું, જે જાણ્યું હતું આત્મા વિશે, એ હવે આત્માનો અનુભવ થતા એ સમ્યક થઈ જાય છે. એવો જ પોતાને અનુભવ થાય છે. જે શાસ્ત્રો દ્વારા પોતાના સ્વરૂપને જાણ્યું હતું, જે દ્રવ્યસ્વરૂપનો અભ્યાસ કર્યો હતો અને જે શ્રદ્ધા કરી હતી, તો જ્યારે એ સ્વરૂપનું લક્ષ્ય કરે છે અને સ્વરૂપને અનુભવે છે તો એ બધું સમ્યક થાય છે, એટલે કે પછી અનુભવ એવો જ થાય છે. અને આ જ જીવનમાં કરવા જેવું છે. અને એમ થતા એ સ્વાધીન થઈ જાય છે. એટલા પ્રમાણમાં એને સ્વાધીનતા પ્રગટ થઈ. અને આગળ પણ કહે છે કે જેટલા પ્રમાણમાં રાગ દ્વેષનું કરતાપણું કરે તેટલા પ્રમાણમાં તે જાતના જળ સૂક્ષ્મ પરમાણુ આત્માના પ્રદેશ સાથે બંધાતા પરાધીનતા પામે છે. એટલે કે એવા કર્મબંધ થાય છે અને બહુના ભ્રમણ થાય છે. જીવ શુભ અશુભ ભાવ કરે ત્યારે તેનું નિમિત્ત પામીને તેવી જાતના સૂક્ષ્મ કર્મને રજકણો જીવના પ્રદેશ સાથે બંધાય છે, એટલે કે પ્રદેશ આવરે છે. પ્રદેશની અંદર ઘૂસતા નથી, પ્રદેશની ઉપર ઉપર રહે છે. પરમાણુમાં સ્વતંત્રપણે અનંત શક્તિ છે. જળ દ્રવ્ય પોતાની મેળે સ્વયં અનેક રૂપે પલટાય છે. તે પરમાણુના સ્વભાવનો યથાર્થ વિચાર કરો તો જગતની ક્રમબદ્ધ વ્યવસ્થિત રચના, પરલોક આદિ પુણ્ય પાપ ભોગવવાના 4 ગતિરૂપ સ્થાનક છે તે યથાર્થપણે જેમ છે તેમ સમજાશે. દ્રવ્યસ્વરૂપનો ખૂબ અભ્યાસ કરવાની જરૂર છે. દિનેશ્વર ભગવાનની વાણીમાં તો આ બધું પરમ સત્ય આવ્યું જ છે, પણ એવી વાણી સાંભળવા મળી હોય તો ત્યાંથી આ જીવ પ્રમાદ કરીને ઉઠી ગયો. એવી વાણી શાસ્ત્ર દ્વારા પ્રાપ્ત થઈ તો એને શાસ્ત્ર ને પણ વાંચ્યા નહીં અને પ્રમાદ કરીને ચાલ્યો. ગુરુ સમજાવતા હતા ત્યારે પણ એમ થયું ભાઈ હજી જો તું એમ જ કરીશ તો તારા ભવના ભ્રમણનો અંત નહીં આવે. હવે તો એનો અભ્યાસ બરાબર કર. તારા સ્વરૂપને જાણવાની તને ઇંતજારી નથી થતી. તારું સ્વરૂપ કેવું છે એને જ તું ન જાણે, બીજા બધાને જાણે. આ કેવું? પોતાના વિશે પોતે કોણ છે, એવો છે, ક્યાંથી થયો, પોતાનું સામર્થ્ય શું છે એનો જ પોતે અભ્યાસ ન કરે, એને જ ન જાણે ને બીજું બધું જાણવામાં રોકાઈ રહે, એ તો કેવું કહેવાય?
ગુરુદેવ કહે છે કે ભાઈ એનો વિચાર કરો, આ બધું કઈ રીતે છે એનો વિચાર કરો, પોતાના સ્વરૂપનો વિચાર કરો. આ જગત વ્યવસ્થિત છે અને એનામાં રહેલા 6 પ્રકારના દ્રવ્યો અને બધા અનંત દ્રવ્યોના પરિણમન એના કારણે જે સ્વતંત્ર રીતે થાય છે એવી દ્રવ્યોના પરિણમનની સ્વતંત્રતાને પણ સમજો પ્રભુ. આ બધું સમજાશે તો જ પછી પુરુષાર્થની દિશા નક્કી થશે. નહીતર તો બહારમાં ને બહારમાં કરતાપણામાં અને ભોગતાપણામાં એ અનંત કાળ સુધી રખડશે. છેવટે પછી નિરોધમાં પાછો ચાલે જશે, નિરોધમાં ચાલે જશે. જળ ચેતનના સ્વભાવો જે છે એ દરેક પદાર્થની સ્વતંત્રતામાં ભિન્નપણે સ્વસત્તાના આધારે છે. જળનો સ્વભાવ જળ છે અને ચેતનનો સ્વભાવ ચેતન છે. જળ સાથે ચેતન રહે, કરોડો વર્ષ સુધી રહે, છતાં પણ એ જળમાં ચેતનનો ગુણ આવે નહીં, એ ચેતનમાં જળનો ગુણ આવે નહીં. આવું જ વસ્તુનું સ્વરૂપ છે. છતાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ છે. સંસાર તે કર્મના સંયોગથી થતી આત્માની અવસ્થા છે અને મોક્ષ પણ સર્વ દોષ તથા કર્મથી મુક્ત પૂર્ણ પવિત્ર એવી આત્માની અવસ્થા છે. હે શિષ્ય, જળ અને ચેતનના સ્વભાવ, સંયોગી ભાવ આદિ સૂક્ષ્મ સ્વરૂપનો અત્રે ઘણો વિચાર સમાય છે. માટે આ વાત ગહન છે, તો પણ તને સાવ સંક્ષેપમાં અહીં કહી છે. હું ગાથામાં એ વાત આવી ને, હવે આના પછીના જે પ્રવચન થયા છે એમાં દીપાવલી હતી અને પછી નવું વર્ષ તો એના સંબંધીની વાત કરી છે. તો હવે એ આપણે નથી લેતા અને 86ની ગાથાની છેલ્લી જે વાત બાકી રહી છે એ વાત આપણે લઈએ છીએ. તો આ પુસ્તકમાં પાના નંબર 313 ઉપર તારીખ 13/11/39 દિવસનું જે પ્રવચન છે ત્યાંથી આપણે આગળ વાત લઈએ છીએ. પુસ્તકમાં પાના નંબર 313 અને જો કોમ્પ્યુટરમાં આપ પુસ્તક ખોલીને બેઠા હો તો ગો ટુ પેજ નંબર 339. તો અહીંયા કહે છે કે 86ની ગાથામાં એમ કહ્યું કે શુભ અધ્યવસાય એ જ મુખ્યપણે તો દેવલોક છે. શુભ અધ્યવસાય એ જ મુખ્યપણે તો દેવલોક છે અને અશુભ ભાવ તે નરક ગતિ છે. કારણ કે જે ભાવનો જીવ કરતા થાય તે ભોગવવાના તે ગતિ અને પ્રકૃતિની અવસ્થાના ભોગ્ય સ્થાનો 14 બ્રહ્માંડમાં છે એવા સ્થાનો છે. ગુગાથામાં એમ કહ્યું ને, તે ભોગ્ય વિશેષના સ્થાનક દ્રવ્ય સ્વભાવ. ગહન વાત છે શિષ્ય, આ કહી સંક્ષેપે સાવ. જે ગતિમાં જાય અને એ ગતિમાં જે દ્રવ્યો વગેરેનો સંયોગ થાય છે તો એ ત્યાં જે દ્રવ્ય છે એનો જે સ્વભાવ ને એનું જે પરિણમન છે એને ભોગવવાનું થાય છે. એટલે કે એનું લક્ષ્ય કરી અને એ પોતે પોતાના ભાવને ભોગવે છે. જે ગતિમાં જાય એટલે એ ગતિ જે છે એ જ એને ભોગવવાના સ્થાન છે અને ત્યાં એવા જ પછી દ્રવ્યોના પરિણમનો ત્યાં થઈ રહ્યા હોય છે, એનો એને સંયોગ થાય છે. પરમાણુની સ્થૂળ સૂક્ષ્મ અવસ્થા પૂતગલનું અચિંત્ય સામર્થ્ય. પરમાણુની સ્થૂળ સૂક્ષ્મ અવસ્થા પૂતગલનું અચિંત્ય સામર્થ્ય. એની સૂક્ષ્મ અવસ્થા અને સ્થૂળ અવસ્થા એ એનું સામર્થ્ય છે, પૂતગલનું અચિંત્ય સામર્થ્ય. તથા જીવનું અચિંત્ય વીર્ય તો એનો પણ
વિચાર કરવા જેવો છે. એટલે આ બંનેના સામર્થ્યનો વિચાર કરવા જેવો છે. પૂતગળનું સામર્થ્ય અને જીવનું એવું વીર્ય આદિ અને એનું એ સામર્થ્ય, તો એ આદિનો અહીં ઘણો વિચાર સમાય છે. એટલે કે આ ગાથાની અંદર એ વાત સમાય છે. ફરીથી પેલું ઉદાહરણ આપ્યું છે કે લોહચુંબક પથ્થર અને લોઢું એ બેઉ જળ અચેતન છે, છતાં તે સ્વયં કાર્ય કરે છે. તેમ પૂતગળને અનેક પ્રકારે વિચારીએ તો પૂતગળમાં સ્વયં ભોક્તૃત્વ શક્તિ છે. જીવમાં પણ અસંખ્યાત પ્રકારના શુભ અશુભ પરિણામરૂપ અધ્યવસાય થાય છે. તો પૂતગળને અનેક પ્રકારે વિચારીએ તો પૂતગળમાં સ્વયં ભોક્તૃત્વ શક્તિ છે એમ કહ્યું તો એનો અર્થ શું છે કે એનું જે પરિણમન છે એનું લક્ષ્ય કરી અને જીવ એને ભોગવે છે, એમ એ ભોગતૃત્વ શક્તિ. પૂતગળ તો પોતે કાંઈ ભોગવતું જ નથી, પૂતગળ તો જળ છે અને જીવ એની સાથે જોડાતો નથી, તો એના પરિણમનમાં એને કાંઈ રુચિ થતી નથી, તો એને કાંઈ ભોગવવા પહોંચે જ નહીં. એને જ્ઞાતા દ્રષ્ટા ભાવે રહીને માત્ર જાણે છે. જ્ઞાની છે તો એને પણ એવા સંયોગો છે અને અજ્ઞાનીના સંયોગ છે. તો અજ્ઞાની છે તે સંયોગ સાથે જોડાય છે, એ પર પદાર્થો એની નજીકમાં જે આવ્યા છે સંયોગને કારણે એની સાથે જોડાય છે અને એમ એ પોતે પોતાના ભાવનો ભોગતા થાય છે. અને જ્ઞાની નથી થતો, એને માત્ર જ્ઞાતા દ્રષ્ટા ભાવે જે પદાર્થોને જાણે છે ને એ તરીકે જાણે છે. એટલે એ પૂતગળમાં સ્વયં ભોક્તૃત્વ શક્તિ કઈ એને આ રીતે સમજવાનું છે. જીવમાં પણ અસંખ્યાત પ્રકારના શુભ અશુભ પરિણામ રૂપ અધ્યવસાય થાય છે. આત્માના વીર્યનું જે શુભ અશુભ કર્મની અવસ્થામાં જોડાવું થાય છે તે ભૂલપણે ભોગવવાની યોગ્યતા અને સ્વાધીન અવિકારી પરિણામ બેઉનો વિચાર કરો તો માલુમ પડશે કે જીવ અને અજીવ દ્રવ્યનું સામર્થ્ય સૌની સત્તામાં છે. આ સામર્થ્ય પોતપોતાની સત્તામાં છે. કાંઈ પેલું પૂતગળ છે, જળ છે, એ આને કાંઈ ફળ આપી દે છે એમ પણ નથી. જીવનું જે સામર્થ્ય છે એ જીવમાં છે, એ ભોગવી શકે છે એટલે કે એને એવા ભાવ થઈ શકે છે. બાકી બંનેના સામર્થ્ય તો પોતપોતામાં છે, પોતપોતાની સત્તામાં છે. જળમાં પણ અનેક અચિંત્ય શક્તિ છે. એક જ જાતના પરમાણુમાં ક્ષણવારમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ બદલાઈ જાય છે. જેમ દૂધમાંથી દહીં, દહીંમાંથી ઘી, અથવા તો દૂધ બગડી જાય છે, તે બગડી જવાની તેનામાં શક્તિ છે. તેવી રીતે જ દરેક પૂતગળમાં ગળવું, મળવું, સડવું, પડવું, ગતિરૂપ થવું એવો જળનો સ્વભાવ છે. એક પરમાણુ એક સમય માત્રમાં લોકના છેડાથી ગતિ કરીને 14 રાજલોક પ્રમાણે શીઘ્ર સ્વયં જઈ શકે છે. દરેક પદાર્થમાં પરથી જુદાપણાની સહજ શક્તિ છે. તે તેની સત્તામાં ટકીને બદલે છે. તેમાં ઈશ્વર કંઈ ભોગવાવે એ વાત સંભવતી નથી. તો આ રીતે ઘણો વિસ્તાર કર્યો અને આ રીતે આપણે આ 86ની ગાથા અહીંયા પૂરી કરીએ છીએ. હવે એની ગાથામાં શિષ્ય મોક્ષ સંબંધીની શંકા કરે છે. એટલે કે મોક્ષ આ કરતા ભોગતાપણાનું સમાધાન થયું છે. એટલે હવે પછીની ગાથામાં શિષ્ય કહે છે કે આપે કરતા ભોગતાપણું જે પ્રકારે કહ્યું તે વાતનો અંતરથી વિચાર કરતા તેનું યથાર્થપણું સમજાય છે. પણ આત્મા કરતા ભોગતા ઠર્યો તો પછી તે પુણ્ય પાપના શુભ અશુભ પરિણામવાળા બંધથી નિવૃત્ત થવા યોગ્ય રહેતો નથી. એટલે કે મુક્ત દશા હોય એવું લાગતું નથી. એટલે કે મોક્ષ હોય એવું મને લાગતું નથી. તો એના સંબંધીની પહેલા 87 અને 88ની ગાથાની અંદર એ શંકા વ્યક્ત કરે છે. પછી શ્રી ગુરુ એનું સમાધાન આપે છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. આપણે 86 ગાથા પૂરી થઈ. આવતી વખતથી એ બીજી ગાથાઓ આપણે લઈશું. હવે સુખધામ બોલીએ. સુખધામ